કે પહેલા સરકારનો પરિપત્ર તો વાંચો, તમારા ઘરના કાયદા શું કામ બનાવો છો? મિત્રો, કૃષિ સહાયના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે કોઈ પણ ખાતેદાર હોય, એક ખાતા પર સંયુક્ત ખાતું હોય, 2 નામ હોય, 3 નામ હોય, 5 નામ હોય, 6 નામ હોય, તો તેની માટે જ્યારે પણ ફોર્મ ભરવાની શરૂઆત કરો છો, ખાતા નંબર નાખો છો, તો ફોર્મ એવું આવશે કે તેમાં જ સહમતિ પત્રક આવશે. એમાં બીજા જે પણ ખાતેદાર છે એમની સહી કરાવવાની રહે છે. વાંધો નથી તેની માટેની સહી કરાવવાની રહે છે અને સાક્ષીની સહી કરાવવાની રહે છે. ઇન શોર્ટમાં જે પણ સંયુક્ત ખાતું હોય એમાં કોઈ પણ એકને સહાય મળવા પાત્ર હોય છે અને બીજા નામ છે એમની સહી કરાવવાની હોય છે. ફોર્મમાં જ આ પ્રક્રિયા થઈ જતી હોય છે. બહારનું કોઈ પણ ડોક્યુમેન્ટ જોડવાનું રહેતું નથી. પરંતુ ઘણી જગ્યાએથી કોલ્સ આવ્યા છે કે વીસી તલાટી એ નોટરી કરાવવાનું કહે છે, સોગંદનામાનું કહે છે. તો એવા તલાટી કમ મંત્રી વીસીએને કહેવા માંગુ છું કે પહેલા સરકારનો પરિપત્ર તો વાંચો, તમારા ઘરના કાયદા શું કામ બનાવો છો? હું નમ્ર અપીલ કરું છું કે ખેડૂતોને હેરાન ના કરો. ઉત્તર ગુજરાતમાં આ પ્રોબ્લેમ વધારે છે. ઘણા લોકોના કોલ્સ આવ્યા છે એટલે આ વાત કરી રહ્યો છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.